વિડીયો મિત્રો જરૂર જોજો, ખૂબ મજા આવશે। માણે લાપસી હોય તો બનાવી નાખીએ, એમાં ફેર ન કરવા દઈએ લાપસી। તો મિત્રો આજે આવ્યા છીએ આપણે ગામડાની સફર અને અહીંયા ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે અને આખું તપેલું ભરીને તો બધા તડામાર મહેનતમાં લાગી ગયા છે રીંગણા ભરવા માટે અને તેમાં મસાલો નાખીને ખૂબ સરસ મજાના રીંગણા બનાવવાના છે। તો પૂરો વ્લોગ તમે જોજો કઈ રીતના રીંગણા બને છે। અને હા મિત્રો, ટાર્ગેટ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં અમારું આ સરસ મજાનું રામાપીરનું સોંગ આવવાનું છે, તો નિહાળવાનું ભૂલતા નહીં અને શેર જરૂર કરજો। તો જોઈએ આપણે વ્લોગ કેવો છે આજનો। તો આજે બધા મિત્રો ઘરના ભેગા થયા છે ને ભરેલા રીંગણાનું શાક બનાવી છે। તો મસાલો પણ જુઓ તમે કમ્પ્લીટ થઈ ગયો, કારણ કે આ મસાલો કેમ બને એમ દેખાડવા નતા, પણ આ દીકુડો કેમેરો લઈને વયો ગયો હતો। તો રસોઈયા આમ બેઠા છે, તમને દેખાડે। તો અશોકભાઈ ચૂલો જગવે છે, જગતો નથી કારણ કે ભેજવાળું વાતાવરણ અને લાકડા પલ્લી ગયેલા છે। શું કહેશો અશોકભાઈ? હમણાં જગી જાય ને, કારણ કે પ્લાસ્ટિક હોય એટલે જગી જ જાય। તો હમણાં ચૂલો જગી જાય છે ને અહીંયા રીંગણા તૈયાર પડ્યા છે, કારણ કે એ ચૂલાની વાટે જ છે। ચૂલો જગે એટલે આપણે રીંગણા મૂકી દઈશું। અને મંગાળો કહેવાય, ચૂલો શું કહેવાય? મંગાળો કહેવાય। તો આ દેશી ભાષામાં આને મંગાળો કહેવાય, કારણ કે ગામડે આવ્યા એટલે દેશી ભાષા તમને ઘણી જાણવા મળશે। તો સુમો દાળ કમ્પ્લીટ કરે છે અને બટુક્કા પણ અમારે સરસ મજાની દાળ બનાવી છે। માણે લાપસી હોય તો બનાવી નાખીએ, એમાં ફેર ન કરવા દઈએ લાપસીમાં। સરસ મજાની લાપસી બનાવી દઈએ, કારણ કે બધા નો બનાવીએ કે બરોબર ને, બધાયથી લાપસી નો બને, બધાયથી નો લાપસી બને। તો બધી વસ્તુ કમ્પ્લીટ થાય છે। રીંગણા કેવા બને છે તો આપણે એક દાણ દેખાડશું। તો મિત્રો આપણે ઢોલકી પકડીને બેસી ગયા છીએ, આવડતું નથી પણ ઘડીક આનંદ કરી લઈએ। જો આ ભાઈ ગાગર લઈને બેઠા ને આ એક ભાઈ હાંડો વગાડે, પણ આનંદ જ અલગ હતો ગામમાં, કારણ કે ગામડે જાય એટલે મોજ જ અલગ હોય। તે ભાઈ કે તબલાવાળા આવે છે તો આપણે એની રાહે જોઈએ ને બાળકોને જમાડવા જવાનું છે તો મોડું થાય છે, ચાલો આપણે બાળકોને જમાડવા જઈએ। તો મિત્રો આપણે આવી ગયા છીએ બાળકોને જમાડવા માટે। નાના નાના બાળકો ખૂબ જ સરસ મજાનું જમી રહ્યા છે, જો તમે। सीताराम बोलो। बोलो बापा सीताराम। તો મિત્રો બાળકો સરસ મજાનું જમી રહ્યા છે અને જમી રહ્યા એટલે વાડીએ તબલસી આવી ગયા છે, કારણ કે આપણે ઢોલકી વગાડતા હતા પણ આપણને એટલું બધું આવડતું નહોતું। સ્પેશિયલ તો કલાકાર આવ્યા છે તબલા વગાડવાનું, તો મજા આવશે ઘડી આનંદ કરવાની અને બેન્જા સાથે ખૂબ મજા આવશે। દીપો પણ ખૂબ જ સરસ મજાનો બેન્જો વગાડે, જો છોકરા જમી લે છે એટલે આપણે જાશું વાડીએ। અને તો તબલસી ઓલરેડી આવી ગયા અને સલું પણ કરી દીધું, તો ખૂબ આનંદ આવે છે। અને કારણ કે તબલા તાલથી બધા ગાતા હોય એટલે ખૂબ જ આનંદ આવે। જુઓ તો આપણે કઈ રીતના ગાઈએ છીએ જોઈએ। તો મિત્રો ખૂબ જ આનંદ આવ્યો અને તમે નવા હો ચેનલમાં એકદમ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ખૂબ ખૂબ આભાર કે તમે અમારો પૂરો વિડીયો જોયો। તો જરૂર ને જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો આવો આનંદ તમારે ક્યારેક કરવો હોય તો અમને જરૂર મેસેજ કરજો, તો આપણે એક દી બધા ભેગા થઈને આનંદ કરશું। તો વિડીયો કેવો લાગ્યો એકદમ કોમેન્ટ જરૂર કરજો।